ભરૂચ તાલુકાના કંથારિયા ગામ ખાતે હાલ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ખાતે નોંધાયેલા ટ્રસ્ટ રજિસ્ટર નંબર B71, B72 અને B691માં હિસાબ કિતાબ અંગેની વારંવાર માંગણી સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે। ત્યારે આરીફ પટેલ સહિતના કેટલાક ગ્રામજનો દ્વારા આ મામલે ફરીથી તારીખ 10/9/2025ના રોજ ટ્રસ્ટના ટ્રસ્ટી અને મુતવલ્લી એવા મદ્રસા ગામ કમિટી કંથારિયા પાસે ફરી વિગતો માંગવામાં આવી છે, જેમાં કંથારિયા ગામમાં મસ્જિદ મદ્રસાના ખેતરો તેમજ મિલકત કે જમીન બુલેટ ટ્રેન કે એક્સપ્રેસ હાઈવેમાં કોઈ એક્વિઝિશન થયું હોય અથવા તો તેનું વેચાણ થયું હોય તો તેનો સર્વે નંબર સહિતની નકલો તેમજ સરકારે નાણાં ચૂકવ્યા હોય અથવા તો ખાનગીમાં ખેતરનું વેચાણ કરેલો હોય તેની રકમ અને તેની કુલ કિંમતના આધાર પુરાવા સહિતની માંગણી કરવામાં આવી છે। એટલું જ નહીં પણ મસ્જિદ મદ્રસાના ખેતરોની સરકારે નાણાં ચૂકવ્યા હોય તેમજ ખાનગી ખેતરોનું વેચાણ કરેલું હોય તેવા નાણાં વર્ષ 2006-7થી સરકારની અથવા પ્રાઇવેટ ખાનગી બેંકમાં મૂકેલા ફિક્સ ડિપોઝિટની રકમ માંગવામાં આવી છે। એટલું જ નહીં પણ જાહેર ટ્રસ્ટ રજિસ્ટર નંબર B71, B72 અને B691માં છેલ્લા 10 વર્ષમાં ટ્રસ્ટીઓની નિમણૂક કરવા માટે કંથારિયા ગ્રામજનોને જાણ કરવા માટે જાહેર મિટિંગ બોલાવી હોય તો તેના પુરાવા પણ રજૂ કરવા અને નકશા પણ રજૂ કરવાની માંગ કરવામાં આવી છે। એટલું જ નહીં પણ કંથારિયા ગામ ખાતે દેશ વિદેશમાં વસતા સખીદાતાઓએ કંથારિયા ગામની મદ્રસા મસ્જિદ કબ્રસ્તાનમાં બક્ષિસ કે વેચાણ દસ્તાવેજોથી ખેતર જમીન કે મકાન આપેલા હોય તો તેની રેવન્યુ સર્વે નંબર તેમજ આકારણી સહિતની નકલો અને તેમજ નામ સરનામા સહિતની યાદીની નકલો આપવા માટેની પણ અરજી કરી છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી કંથારિયાના મદ્રસા મસ્જિદ ટ્રસ્ટમાં ચાલતા ગેરવહીવટને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે અરજીઓ કરવામાં પણ આવી છે। વકફ બોર્ડ સહિત સ્થાનિક કક્ષાએ પણ આ અંગેની ગેરવહીવટની અરજીઓ કરવામાં આવી છે। આ મામલે એક વ્યક્તિ ઉપર હુમલો પણ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ તો કંથારિયા ગામ ખાતેની આ ઉપરોક્ત મિલકત બાબતે થયેલી અરજીમાં ગેરવહીવટ થયો હોય તેવી જાણ થતાં જ આ મામલે એક લેખિત ફરિયાદ રાજ્યના મુખ્ય કારોબારી અધિકારી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તેમજ ભૂપેન્દ્ર પટેલ અને અગ્ર સચિવ કાયદા વિભાગને કરવામાં આવી છે, જેમાં અરજદાર આરીફ મોહમ્મદ પટેલ, ગુલામ અહેમદ ઉમરજી, મોહમ્મદ સુલેમાન પટેલ, સરફરાઝ મોહમ્મદ પટેલ અને ઇકબાલ પટેલ દ્વારા આ અંગેની એક અરજી ગેરવહીવટ થયો હોવાની તપાસની માંગ સાથે તારીખ 10/9/2025ના રોજ કરવામાં આવી છે।